હવે એવું બન્યું કે બેઠા બેઠા તો રાજાને ભંડારે ખૂટી જાય મારવાલા. હવે ઘરમાં તકલીફ પડવા માંડી, કારણ કે વધુ સંતો આવવા માંડ્યા તો જે દાળીએ જતા હતા એ દાળીએ જવાનું બંધ થઈ ગયું. કાંઈ એકલા ભાઈ જાય અને એની વહુ ઘરે રસોઈ કરે. પણ નિયમ લીધો હતો કે ના, હું સંતોની સેવા, વૈષ્ણવની સેવા તો નહીં છોડું. પછી ગામમાં એણે 2-4 જણાને કીધું કે તમે અમને થોડુંક ધન ઓછીનું આપો ને તો તમે જે કહો ને અમે કરવા તૈયાર છીએ. બધાએ ના પાડી કે તારી પાસે તો કાંઈ એકલી ઝૂંપડી છે, બીજું કાંઈ તો છે નહીં, હું તને આપી અમે છે તારી પાસે કાંઈ એવું? નિરાશ થઈ ગયા. પણ સારું કાર્ય કરો ને તો ઠાકોરજીના મનમાંય હોય, ઠાકોરજીનું ગોઠવેલું હોય. પણ પરીક્ષા હંમેશા હોશિયાર વિદ્યાર્થીની થાય. હમણાં 10મા ને 12માનું રિઝલ્ટ આવ્યું ને, સારા ટકા આવ્યા હોય ને સાયન્સમાં જશે, બાકી બધા. રાતના એની પત્નીને કહ્યું, હવે શું કરશું? તો કે આ ગામના શેઠ છે ને એ આમ ભલે લોભિયા છે, પણ એકવાર એની પાસે પ્રયત્ન કરો ને. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં કરતા ગયા. શેઠ, મને થોડો ટેકો કરશો? તો કે ટેકો કરું, પણ હું કહું એ કામ મારું કરી દેવાનું. એ કે જે કયો એ કરી દઈશ. એટલા ભોળા, પૂછ્યો નહીં કે શું કામ કરવાનું. હવે પૈસા લઈ આવ્યા અને સંતો તો એવા રાજી થાય ને આશીર્વાદ આપે ને ભજન કરે ને ઠાકોરજીની વાતો કરે ને રામચંદ્રજીની વાતો કરે ને અયોધ્યાની વાતો કરે ને વૃંદાવનની વાતો કરે ને સાંજે બધા જાય. ઘરમાં માહોલ એટલો સરસ થઈ ગયો કે બે પતિ પત્ની છે એ ભૂલી ગયા. હવે ઓલા શેઠે એકવાર બોલાવ્યા. એ કે અહીંયા આવો. એ કે મેં કીધું તું ને કે પૈસાના બદલામાં હું કહું એ તમારે મારું કામ કરવાનું. એ કે અમે બે તૈયાર છીએ. શું કામ કરવાનું? અત્યાર સુધી પૂછ્યું જ નહોતું. એ કે મારા ખેતરમાં છે ને કૂવો ખોદવાનો છે. શેઠે અત્યાર સુધી બહુ પ્રયત્ન કર્યા, પણ કૂવો એટલું બધા પેલા હતા પથરા ને બધું કે કોઈ તૈયાર નહોતું થતું. એટલે શેઠ કે સાપ મરે ને એને લાકડી ભાંગે નહીં, આપણા પૈસાય વસૂલ થઈ જાય ને આપણો કૂવોય ખોદાઈ જાય. એટલે એણે કીધું વાહ વાહ વાહ, હું કૂવો ખોદી દઈશ, એના બદલે પૈસા વળી જશે ને? હે શેઠ? એ કે હા વળી જશે. એના પત્નીને કહ્યું કે તું સંત સેવા ચાલુ રાખજે, કારણ કે હજી આપણી પાસે ધન છે. હું કૂવો ખોદવાનું ચાલુ કરું અને આ પૈસા ખૂટી જાય તો શેઠ પાછા બીજા આપે ને આપણને. પત્ની કીધું કાંઈ વાંધો નહીં, એમ ચિંતા ન કરતા, હું સવારે વહેલી ઉઠી જઈશ, પણ સંતોને હું જમાડ્યા વિના નહીં મોકલો. હવે કૂવો ખોદે, મહેનત બહુ પડી, પણ સતત શું બોલે? શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. સંતો જમીને જાય એટલે એની પત્ની આવે, લાવો થોડા તમને તબારકા બહાર નખાવું માટીના, તમારે જલ્દી થઈ જાય ને. પેલા ભરી ભરીને આપે ને તબારકા બહાર નાખે. હવે અંદરથી જળ આવવા માંડ્યું, જળની શેર ફૂટવા માંડી.
કેશવદાસ રાજી થઈ ગયા. હાસ, કૂવો ખોદાઈ જશે, પાણી આવશે અને શેઠ પાસે પાછા માગીશ ત્યારે મને પૈસા આપશે. નામ જાપ તમે સતત કરે રાખો. એટલે વલ્લભે કહ્યું છે ને, સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ, નવરત્નમાં. તારાથી બીજું કાંઈ નથી થતું, કાંઈ વાંધો નહીં, શ્રી કૃષ્ણ શરણમ મમ તો થશે ને. આને સરત નામ જાપ ચાલુ રાખ્યો. હવે કૂવો ખોદાઈ ગયો, આજુબાજુ બધી માટી, અને વિચાર કર્યો કે હવે 2-3 દિવસમાં તો શેઠને બોલાવી આવીશ કે જુઓ કૂવો સરસ ખોદાઈ ગયો. ત્યાં એવું વાવાઝોડું આવ્યું કે અંદર એ બધું જળ આમ વ્યવસ્થિત કરતા હતા કેશવદાસ. વાવાઝોડામાં જે માટી કાઢીને નાખી હતી બધી પાછી પડી અને કૂવો બોરાઈ ગયો અને કેશવદાસ અંદર રહી ગયા. એની પત્નીને કીધું બધાએ, દોડતી દોડતી આવી, એ કોઈ બચાવો, એ કોઈ બધાય કોદાળી લાવો, બધાય ધૂળ. પૈસાવાળાનું હોય ને તો બધાય મદદ કરે મારા વાલા, પણ જે નિષ્કંચન હોય ને, જેનું કોઈ નથી ને, એનો શ્રીજી છે. કોઈએ મદદ ન કરે. બધાએ આને સમજાવી કે હવે એ તો જો 5-6 કલાક થઈ ગયા, હવે તો લીલામ પહોંચી ગયા હશે, તું ઘરે ચાલ. 2 દિવસ સુધી બેઠી રહી, પણ કોઈએ વાટી બહાર કાઢી નહીં. ઘરે આવી, તમારું અધૂરું કાર્ય હું પૂરું કરીશ. હવે વટે માર્ગો ત્યાંથી નીકળે ને તો અંદરથી અવાજ આવે, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. તો બધાને એમ થાય કે આ પેલા કેશવદાસ અંદર રહી ગયા છે ને, તો અમને એવો ભાસ થાય છે. અત્યાર સુધી આમાં થોડા જીવતા હોય, એમ કરતાં અઠવાડિયું થયું, 15 દી થયા, મહિનો થયો, પરંતુ અવાજ આવતો બંધ ના થયો. ત્યાંના દીવાન ત્યાંથી નીકળ્યા, એને અવાજ આવ્યો. એણે રાજાને જઈને કીધું સમથિંગ ઇઝ રોંગ. રાજા આવ્યા તો કે હા અવાજ તો આવે છે. સૈનિકોને બોલાવ્યા, ખોદો. ખોદ્યું તો અંદર એક કોટડી થઈ ગઈ હતી, માટીની કોટડી થઈ ગઈ હતી, અને એની અંદર કેશવદાસ બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. જળ તો હતું જ ને મારા વાલા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. મર્યાદામાં આપણે નાના હતા ને ત્યારે બોલતા હતા, જેને રામ રાખે એને કોણ ચાખે. આપણે ભૂકંપ આવ્યો ત્યારે આપણે ભુજમાં ઘણી વાર કહેતા હતા, 3-4 દિવસે છોકરું અંદરથી એને જીવતું નીકળ્યું. રામ રાખે એને કોણ ચાખે. તો સંત સેવાય ફળી અને નામ જાપે ફળા. તો વલ્લભ આપણને સતત કહે છે, પણ આ ટીવી ને મોબાઈલે તો એવી આપણા બધાની રગડી નાખી છે. અરે આપણે ગાડી લઈને જતા હોય તો ઓલા સાયકલ વાળા આમ એક હાથે સાયકલ ને એક હાથે આમ. પેલા તો ગામમાં ચોરા હતા. સિનિયર સિટીઝનનો સારું છે, તમારો તો મને આનંદ છે કે બધા તમે આવી રીતે ભેગા થાવ છો, તમારું ગ્રુપ છે, તમે આટલા એક્ટિવ છો, તમે એકબીજાનું સુખ દુઃખ બાંટો છો, તમે બધા એકબીજાના ઘરે આવ જા કરો છો.
બાકી આ મોબાઈલ અને ટીવીએ તો તમે જુઓ સંબંધોના પૂર્ણ વિરામ મૂકી દીધા છે. કોઈને કોઈની પાસે જવાનો ટાઈમ નથી. પહેલાં તો દિવાળી હોય ને તો અઠવાડિયા સુધી તો જવા આવવાનું ચાલતું હતું. અત્યારે બધા ફરવા વયા જાય કે કોઈ આવે નહીં. આવે તો પાછા નાસ્તા બનાવવાના ને. હવે તો જો કે બધું તૈયાર. આ જ્યારથી બધું તૈયાર થઈ ગયું ને મારા વાલા, ત્યારથી છૂટાછેડાઈ વધી ગયા. પેલા લગ્ન હતા ને ઘરમાં 15 દિવસ માહોલ રહેતું હતું. લગ્નના ગીત ગવાતા હતા, વડી પાપડ થાય, પતાસા સાંજે વેચાય. ઘરની અંદર તમે જુઓ તો આ ગામવાળા આવે, બેન કાંઈ કામ હોય તો કહેજો. અત્યારે બધું કોન્ટ્રાક્ટ બેઝ, કેટરિંગ વાળા, મંડપ વાળા, એટલે મેરેજમાં કોન્ટ્રાક્ટ જેવું થઈ ગયું છે. એનું કારણ મોબાઈલ અને ટીવી. તો આપણે તો વૈષ્ણવ છીએ. આપણા પૌત્ર પૌત્રી કે આપણા દીકરાને વહુને આપણે થોડા આની અંદર વળોટશું ને તો વલ્લભનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય, ઘરે ઘરે મંદિર હોય. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને આટલો ગોખલામાં હશે ને તોય શું કહેશે, ઠાકોરજી મંદિર પાસે ન જતા, અત્યારે અનોસર છે. એનો ગોખલો મંદિર બની જાય છે. તો પુષ્ટિ માર્ગમાં અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો મા બાપ જાય પછી ઠાકોરજીને ગુરુ ઘરે પધરાવી દઈએ છીએ. અને ત્યારથી વૃદ્ધાશ્રમ વધી ગયા છે. આપણા ઠાકોરજી ગુરુ ઘરે જાય છે એમ આપણા છોકરાઓ આપણી આરે. તો મારે તો એક જ વિનંતી કરવી છે મારા વાલા, કે ઠાકોરજી વિનાનું ઘર છે ને, જો 4 તબક્કા છે: મકાન, ઘર, હવેલી અને વ્રજ. બાળપણ, બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. રાજસ, તામસ, સાત્વિક અને નિર્ગુણ. આવું કેટલી બધી વાતો છે. પણ સમય પ્રમાણે સત્સંગમાં કેવું છે, નદી 2 કાંઠામાં વહેતી હોય ને તો એનું પાણી સામગ્રીમાંય કામ આવે, જારીજી ભરવામાંય કામ આવે. પણ પૂર આવેલી નદીનું પાણી કામ આવે મારા વાલા? તો આપણી ભક્તિ વલ્લભે છે ને પૂરવાળી નથી આપી, 2 કાંઠાની નદીવાળી આપી છે. જો બીજે બધે કેવું શ્રાવણ મહિનો આવે ને તમને જગ્યા ન મળે એટલી ચારે બાજુ મંદિરમાં ગીરદી હોય ને. આપણે શ્રાવણ મહિનામાં ઈંડોળા ગીરદી હોય. તો જે 4 તબક્કાની વાત કરું છું ત્યાં જ હજી થોડી વાર વાંધો નથી ને? ના પાછું મને કહેજો, મને ખબર નથી પડતી. આમ તો જોઉં છું. મકાન, ઘર, હવેલી અને વ્રજ, 4 તબક્કા. દરેકના 4 તબક્કા હોય. છાપામાં ક્યાંય એવું નહીં લખ્યું હોય કે હવેલી વેચવાની છે, ઘર વેચવાનું છે. વેચવાનું હોય ને અંદર લખ્યું હોય મકાન વેચવાનું છે. આપણે ક્યાંક બુક કરાવીએ એટલે તરત કહીએ
અમે બુક કરાવ્યું છે મકાન, હજી એક ઘર નથી બન્યું. એટલે મકાન હોય ને એમાં હજી રહેવા ન ગયા હોય ને ત્યાં સુધી સંચાર ન હોય, અંદર અવાજ ન હોય, અંદર પગલાં ન હોય, અંદર બોલવાનું ન હોય, અંદર રસોઈ ન હોય, અંદર જમવાનું ન હોય, અંદર એકબીજાની હારે વાતો કરવાનું ના હોય, કશું જ ના હોય, એને કહેવાય મકાન. તો આપણે જ્યારે